તું સાંભળતી નથી? બેરીની થઈ ગઈ છો? કયું ની હાથ મારું છું? સાંભળું છું. પણ હું અમુક લોકો એમ ન કે એક કાને સાંભળવાનું ને એક કાને કાઢી નાખવાનું. એટલે હું કયું ની ઈજ કરું છું તમારું. તો તમારો હાથ એકનો છે તો કામમાં કેમ હાથે નથી ઉપાડતા તમે? મારી છોકરી કયું ની ઢહેડા કરે છે, તને એમ થાતું નથી કે બે દી એને પોરો દઉં? ના રે ના બાપા, મને હું કામ એવું થાય કે હું કામ કરાવું? તમાર કદી કઈ ઓસીની નથી ને બાંધીને આવી છે જમાઈ રે. હમણાં મને જમાઈનો ફોન આવ્યો તો કે આવી રીતે લવ કરીને આવીશ ને. નકર તમાર કદી આવે એમ નથી. કોઈ દી આવી હાય તમે તમ કરવા આજ કેમ પૂગી ગઈ તો? મને ખબર છે હો, માર ગગીને બાંધીને આવી ની. મેં રાતે જ બધું કહી દીધું કે મમ્મી મારે આવી રીતે તમાર જમાઈ લવ થઈ છે તો હું અહીં આવી ગઈ છું. માર ગગીની વાત કઈ ખોટી નહોતી. બે જોડી કપડાં લેવાનું કીધું તો જમાઈને હું એવો ઉપાડો તો લઈ દેવાય ને માર ગગીને. આહા ગગીનું આવ્યું ક્યાં માં બોયલા? હું કેદું ની તમને કહું છું મને બે હાડીઓ લઈ દો હાય તો માથે મે પહેરવા. મને લઈ દો છો તો હું એવી બાધી લપ કરીને માર તૈયાર જાવતી ને કેવું લાગે તમને? મને ભલે જી લાગે ઈ તને મારે હાડી લઈ જ નથી દેવી. તારે કબાટ ભર્યો હાડીઓનો. તારે ક્યાં એટલી બધી હાડીઓ નાખવી છે? અને મારે ગગી હાડીઓ પહેરતી નથી. એ વેસ્ટર્ન કપડાનું ઓલું પહેરે છે એવા ઈ લેવાના કે છે. ઈ તો 500 600 ના આવી જાય. તારી હાડીઓ મને મોંઘી પડે. આ તમાર હાડીઓ મોંઘી પડે ને તો ભલે તમારા ગગી કામના ઢહેડા કરતી. હું કઈ નવરીની નથી કામ કરવા હાટુ. બે ઘડી ફોન લઈને બેઠી હોય તો આવી જાય ટક 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 કરતા કેવા. તારી એરે તો અટાણમાં જીભા જોડી કરવી જ નકામી છે. તને કેવું એના કરતા તો હું માર ગગીને કામ કરવા લાગુ. તે લાગજો ને મેં ક્યાં ના પાડી છે? મારે તો એ કેસરા તમે માં દીકરી કામ કરો અને હું ફોન ઘુમેડું. લાઈજન ગૂગલમાં સવાલ પૂછું. મારા હાહુ મારી પાસે કામ કરાવે છે તો મારે શું કરવું જોઈએ? વેલકમ ટુ ગૂગલ. જો પહેલા તમારા ઘરમાં હાવણી, ચપ્પલ, હાવણું, વેલેણું, ધોકો, પાટલી, દસ્તો, ફૂલદાનિયું, ગમલા એવું બધું હટાડી દેજો. નકર તમારા સાસુ તમને ધોકે ઈ બધી વસ્તુથી મારશે. ગૂગલે બાકી સમજી ગયો કે મારા હાહુ ડેન્જર લાગે છે. એ સંપાબેન, તમારા હારું કા સંપાબેન? તમાર હાહુ અને તમાર નણંદ કામ કરે ને તમે અહીંયા નવરા એ સેન સપાટા કરો. બધાયમાં નણંદ કામ કરે ઈ જ દેખાય છે. હું અટાણ લગન કામના ઢહડા કરતી ઈ તમને ન દેખાતા સંપાબેન? એ સંપાબેન તમે ખોટું માની ગયા. મને તો ખબર જ હોય ને તમે કેટલું કામ કરો. આ તો હું તમારે બે ઘડી રમૂજી કરતી હતી. થઈ ગઈ તમાર રમૂજી તો બોલો અહીં હું પધરામણી કરીશ. પધરામણીમાં તો એવું છે સંપાબેન, આમાં નણંદની જોગોની રાખડી બાંધવા આવ્યા છે. તા બરોબર એના હાટુ હું શરબત કરવા ગઈ તો ખાંડનો ડબલો ખોલ્યો ને તો એમાં ખાંડ જ નથી. તો મને એમ થયું કે લાઈન સંપાબેનની નથી એક વાટકી એક ખાંડ લઈ આવું. અરે જલપાબેન તમે માન્યા ખાંડ માંગવા આવ્યા પણ હું તમને ખાંડ નહીં દઈ શકું જલપાબેન. એક તો ખાંડના ભાવ એટલા અને ઉપરથી મારા ઘરમાં તો ખાંડ જ નથી. તમારે તો જલપાબેન ડબલામાં જ ખાંડ નથી. અમારે તો ઘરમાં જ ખાંડ નથી. આ બે ત્રણ દી થયા કહેતી ખાંડ લઈ આવો ખાંડ લઈ આવો. કોઈ ખાંડ લેવા ગયું નહીં ને ભાવ જો ક્યાં ના ક્યાં પૂગ્યા. અમારે બધાય આજથી સાય મૂકી દીધી છે એટલે ખાંડની કઈ જરૂર જ નહીં પડે અમારે તો. લે કરી ને તમે. હવે મારે હવારમાં ક્યાં ખાંડ લેવા જાવી? અને સગનિયાની દુકાન એટલે લઈ આવો ને. એની દુકાન તો 12 માસ ખુલ્લી જ હોય. એ તમારી વાત હાસી સંપાબેન, પણ સિંટુડો ઘરે નથી એન પપ્પા ઘરે. હું એકલી ન્યા થઈ ક્યાં લેવા જાવ? અને મહેમાન ઘરે બેઠા છે એને એકલા તો નો મુકાય મારે. ન્યા કેઈ સગનિયાની દુકાન સેટી છે. બે ઘર મૂકીને તો દુકાન છે. હું વાર લાગે અહીંયા તમે માગવા આવ્યા એના કરતા ન્યા જોખી આવ્યા હોત તો વારે ન લાગત. સગનિયાની દુકાને તો નથી જાવું પણ હવે એક કામ કરું સોનલ કાકી ન્યાથી લઈ આવું. ઈ હું બહુ એને તો ખાંડનો ઉપયોગ થાય એટલે એની ન્યા તો હોય છે. ન્યા હોય તો જરાક મને કહેજો હું ઉસીની એક વાટકી ખાંડ લેતા આવું. મરી ગયું હાવ મોરું કઈ ભાવતું નથી. આપણે હું ગયરું ખાવા આદત હોય ને ભલા મોરું મહાણિયું ભાવતું નથી. હારું હાલો હશે તો તમને ફોન કરે. લ્યો આની ઘરે ખાંડ માંગવા આવી આ લુખી કંપની છે. હવે સોનલ કાકી ન્યા હોય તો હારું. આ બધે હું એક એક વાટકી ખાંડ ઉઘરાયેલો ડબરો ભરાઈ જાય. આ ખાંડ સસ્તી થાય તા લગીન તો હાલે. આયા ખાંડો માંગવા આવે. આયા કેમ મારે ખાંડોની ફેક્ટરી હોય. મારે એક વાટકી ખાંડ બેસી છે.
નથી એટલે હવે સોનલ કાકીને પૂછવા જાઉં છું. લે વળી હવારમાં તમારે શું ખાંડની જરૂર પડી ગઈ? અરે આમાં નણંદ આવ્યા છે રાખડી બાંધવા અને એની હાટું શરબત કરવા ગઈ તો ડબરામાં ખાંડ નહીં એટલે મને એમ થયું કે લાય સંપાબેન પાસે જાઉં. એની ત્યાં શું ડબરા પહેર્યા જ હોય, સંપાભાઈ જરાક કે તો જાજુ લઈને આવે ને એટલે તા તો એની ન્યાય ખાંડ નથી, એ લુખીન પેટના થઈ ગયા. એ તઈ હું જલપાબેન આ ખાંડ છે ને 70 કિલો થઈ ગઈ. અટાણ હોના કરતા ખાંડ હતાડીને વધારે રાખવી પડે. હું કઈ કોણ લઈ જાય ખબર જ ન પડે. તઈ હું કાં ભૂરકી આ પેટ્રોલ સસ્તું કરવાના ચક્કરમાં ખાંડ મોંઘી કરી નાખી. આ ખાંડ તો હું બધાને જરૂરિયાત હોય ઈ મોંઘી ન કરાય હો. ઈ મોંઘી કરી નાખે એટલે માણા કેટલું હેરાન થાય. ઈ તો કઈ આપણા હાથમાં નથી, તો સરકાર જી કરે ઈ. પણ આપણે થોડુંક પછી મોંઘવારી ઉપર હાલવું પડશે. ઈ વાતે તારી હાસી. હે એલી તારી ન્યા ખાંડ હોય લઈનું તારી ન્યાથી લઈ જા, માર સોનલ કાકી ન્યા ધક્કો નહીં. ના રે ના, મારી ઘરે તો સપટીએ ખાંડ નથી. આ તો હું જલપાબેન તમને કેવું, હું તો ખાંડ પહેલેથી ઓછી જ લેતી. અમાર ઘરમાં ખાંડ બધાય ઓછી ખાય. એમાં આ મરી ગયું મોંઘું થયું એટલે તો હાવ ખાંડનું કોઈ હમું જ નથી જોતા અમારા ઘરમાં. ગોળ રાખે જરીક સપટી ગોળ નાખી દે એટલે સા આઈ. બધાય ભમરારા શીખણીને પેટના થઈ ગયા. કોઈ એક વાત કે ખાંડ નથી દેતું. હારું હાલો આવજો જલપાબેન, મારે આ સંપાબેનની આ રાખડી લેવા જાવું છે. લોભણીન પેટની કરે ખાંડ ઉઘરાવા જાય છે. દુકાન એટલે ન્યા કોઈ ના નહીં પાડે, એટલી મોંઘી ખાંડ થોડી કોઈ આપે. આ કોનું મોઢું જોઈને ખાંડ ઉઘરાવા નીકળીશું કઈ ખબર નથી પડતી હાવ. કોઈ ન્યા ખાંડ જ નથી. હવે સોનલ કાકી ન્યા હોય તો હારું. એલી તને કહું આ ખાંડ હવે તું લઈ આવતી નહીં હો. તારો હાથ એક તો ખાંડમાં બહુ મોટો અને આ ખાંડ પૂતી દેવડાવશે, આપણી ઘરની બધું વેસાવી નાખશે. આ ખાંડ કેટલી મોંઘી થઈ 70 કિલો, આપણે કાંઈ ખાંડ ખાવી નથી. ઓહો આજ તો બે માણા નવરા થઈ ગયા લાગો વાતો કરવા. લે આય જલપુડી હવારમાં કેમ ભૂલી પડી? અરે સોનલ કાકી આજ તો મારી દુખની હું તમને વાત કહું. આ હવારમાં મારે મહેમાન આવી ગયા અને મારી ઘરમાં ખાંડ નથી. ઘરે ખાંડ લેવા જાઉં છું પણ કોઈની ઘરે ખાંડ નથી. એટલે મને એમ થયું કે લાય સોનલ કાકી ત્યાં ખાંડના ડબરા ભર્યા જ હોય એમાંથી લઈ આવું. અરે જલપુડી તારી બધી વાત હાસી, મારી ઘરે ખાંડના ડબરા ભર્યા જ હોય. તને તો ખબર છે અમને મોડી સા ગમે નહીં, પણ આ તો તારા નસીબમાં ખાંડ જ નહીં હોય. અમાર ઘરે ખાંડ પૂરી થઈ ગઈ હું લેવા જ નથી દે. કઈને ગધડીનું મને એક તમારી માથે ઉમ્મીદ હતી કે તમારથી મને ખાંડ એક વાટકી મળી જ જાહે. બાપ રે બાપ, હવે તમારને ખાંડ નથી તો મારે હવે ક્યાં ખાંડ લેવા જાવી? અરે જલપુડી તારી આ સ્ટેવ ખરાબના પેટની છે. ઘરે બધું ઉઘરાવા જાય એના કરતા દુકાને જ લઈ જતી હોય ત્યાં મળી જાય તને ખાંડ. અરે પણ દુકાને જાવ એના કરતા મને એમ થયું બધાને ઘરેથી લઈ આવું લાઈની હોય તો. અને તમારને આજ જ ખાંડ નથી, નકર તમારને ડબરા ભર્યા હોય. એ તારી વાત સાચી જલપુડી, પણ આ હું ડોક્ટર આપણે ખાંડ ખાવા ના પાડે એમ પેલા આપણે બંધ કરી દેવાય. આ મોંઘી થઈ ઈ બાને ખાંડ આપણે છૂટી તો જાય, નકર ભેગી આવે ખાંડ. હા આજ જ બધાને ડોક્ટરનું વાતું યાદ આવે, નકર તો ડોક્ટર કઈ મરી જાતો તોય કોઈને ખાંડ મૂકતા નહીં. આ મોંઘી થઈ એટલે બધાએ મૂકી દીધી. એ ઊભી તો રે, વાત તો પૂરી કરતી જા. હવે હું મેંડી છો? હવે હું અહીંયા ઊભું રહેવું, ખાંડ એક વાટકી છે નહીં અને હું અહીંયા મોઢું લઈને ઊભી રહું. આ હું સવારમાં કોનું ભમરારાનું મોઢું જોઈને નીકળી હતી, યાદ કરવું જોઈએ. આ ચોલા રમલા મરી ગયાનું મોઢું જોઈને નીકળી હતી એટલે જ કે નહીં મારો દી બગડ્યો. અંશી સરમ જોતા જલપાને ખાંડ માગવા નીકળી છે. અટાણ હવારમાં પોતાનો દી તો ખરાબ કરે છે પણ બીજાનો કરે છે. આ મોંઘી ખાંડ છે, કોઈ આપ્યા ને એક વાટકી ખાંડ. અરે આની તો કેવત છે બધી વસ્તુ માંગવાની, આપણે આની લપમાં ન પડાય. એ જલપાબેન કે ખાંડ મળી કે ન મળી? ના રે ના ભમરાડી, ક્યાંય ખાંડ ન મળી. આ કેવો જમાનો આવી ગયો એ સંપાબેન, એક વાટકી ખાંડ કોઈ દેવા તૈયાર નથી. અત્યારે મોંઘવારી પ્રમાણે થોડું કોઈ ખાંડ આપે. તમારે ઘરે ખાંડ ઉઘરાવા જાવી છે. હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. જો તમને અમારો
સબસ્ક્રાઇબરનો ટાર્ગેટ છે ઈ પણ પૂરો કરવા લાગજો. તો ટાટા.